આ બધી છે ફૂલન ફૂલન. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે સવાર તો નથી પણ 10:30 થઈ ગયા છે અને અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે પાણીને એવું બધું ભરતી હતી. પાણી થોડુંક મોડું આવ્યું એટલે જલ્દી ભરવું પડે, પછી જતું રહે ને એટલા માટે. તો વાસણ ને એવું બધું ઘસી લીધું ને કમ્પ્લેટ. હવે તો મારે નાહવા જવું છે, પણ સંજુ આમ થોડો ગયો છે કે હું થોડુંક પેલી સાઈડ ફરવા જાઉં એવું કરે, તો આવે પછી હું નાહવા જાઉં કેમ કે કૂતરા અંદર આવી જાય ને એટલા માટે. તો સંજુ આવે ને પછી હું નાહી લઉં. અને ફ્રેન્ડ્સ, થોડો ઘણો અમને સપોર્ટ આપતા રહો એટલે કાયમ મસ્ત એવા બ્લોગ બનાવવાનું મન થાય. બાકી ઠંડો કંઈ નહીં, તો ગરમી પણ ખૂબ જ થાય છે. થોડુંક બેહું કેમ કે આમથી આમ ફરતી હતી ને એટલે ગરમી ફૂલ થાય છે. સંજુ ભાજી વેનવા જાય છે ઉપર તોડવા. અહીં આવીને તોડવી પડશે. જો ને તો ફ્રેન્ડ્સ, આવશે પીસોટીની ભાજી. અમારા છાપરા પર થઈ ગઈ છે ખવાય એટલી. આ બધી છે ફૂલન ફૂલન. તો ફ્રેન્ડ્સ, પાને જતો રહ્યો એટલે હું નાહવા માટે નહીં જઈ. પછી નાહવા જવાની હતી પણ નહીં, કપડાં હજી અહીંયા રાખી દીધા. અને સંજુ તોડી લાવે છે તો હવે રાંધવાનું રોટલા બનાવી દીધા. અને હવે આ ડુંગળીનું કટિંગ કરી લઉં અને આ લસણ ફોલી લઉં. અને દેખો સંજુ ઉપર અમારા ઘર ઉપર જ આપણે ભાજી આને છે. બધા પીસોટી ગઈ ને બીજા આને વાસેટી ગઈ. હા, તો આવી ભાજી લઈને આવ્યો છે. તો આ તો બજારમાં હોય ને તો બહુ મોંઘી મળે નહીં સંજુ? તો દેખો કેટલી બધી છે. તો આ ભાજી બનાવવાની છે મસ્ત એવી વાસેટી. હેડો હવે રાંધી લઉં ભાજી. અને અમે સંજુના બહાર હતા તો એવી ગરમી થાય છે ને, બરોબરનો વરસાદ આવવાનો છે એવું લાગે છે નહીં સંજુ? એટલી ગરમી થાય આપણે પતરા એટલે વધારે ગરમી થાય. અને પતરા છે ને એટલે બહુ તડકો છે ને એટલે ગરમી થાય. તો હેડો રાંધી લે. આવી રીતના તોડી લઉં હું. ફૂલ છે ને અને છૂટા પડી જાય ને એમ છૂટા પડી દેવાના એમ તોડી લઉં. પછી ધોવાનું છે. તું ક્યારે ખાધી હતી આ ભાજી? પહેલા નાની હતી ને ત્યારે. તો ક્યારે ખાધી હતી તમે? મને જ નહીં યાદ ને હું ક્યારે ખાધી ને એ જ નહીં યાદ. મળે જ નહીં ગામડામાં, બધા વેન લીધા ને એટલે. આ તો ઝીણા કીડિયા પણ ચડી જશે. તમે કઈ રીતના બનાવો ને તમે કહેજો કમેન્ટ કરીને. એ તો બધાને અલગ અલગ રીત હોય બનાવવાની, એક સરખી થોડી હોય બનાવવાની રીત. બીજા ગેસ પર બનાવતા હોય, ઘરે અલગ બનાવતા હોય, આપણે ચૂલા પર બનાવતા હોય. આપણે ગામડા વાળા કહેવાય. એવું થોડું કઈ, પણ કઈ રીતના શું નાખીને બનાવે એવું હું પૂછું. એમ કઈ ચૂલા ગેસની. હવે ભાજી બનાવીએ છીએ પણ કેવી લાગે ખબર નહીં. પહેલાં કોઈકની બનાવેલી ખાધેલી છે, હવે બનાવીએ છીએ કોઈકને એટલે ઘરના બનાવેલી. અને બીજા ડુંગળી અંદર એડ કરતા હોય કે નહીં ખબર નહીં. અમે તો આવી રીત બનાવી.
ઊંધેડી ચૂલો તો સળગતો નથી સાવ. 1 વાગે જો 1 ની. તારું કામ જ એવું 1 વગાડી દીધું. રોજ વહેલા બનાવીને આલો. આજે થોડુંક લેટ થયું એમાં હું ચૂલો હળગાવો પડે તો ફ્રેન્ડ્સ આ ભાજી તો ચોમાસામાં જ થતી હોય નહીં. ચોમાસામાં ચોમાસામાં વેલા થાય, હોય પછી ને ઉનાળામાં શિયાળામાં નહીં થાય. વરસાદ પડે ને તો એના વેલા ફૂટીને અને મસ્ત થાય એટલે ચોમાસામાં બધા ખાતા હોય. કેમ બનાવવાનું, શું કરવાનું, કઈ ખબર નથી. પણ હવે બનાવી છે ભાજી. થતા થતા એટલું બધું ફૂટી પેલા આટલું બધું ચડતા હાલ નહીં થાય. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અત્યારે બની ગઈ છે ભાજી. સંજુ ખાવા માટે તઈ બેઠો છે. હવે એને કાઢી આપો. ખબર નહીં કેવી બની કેવી નહીં. હવે સંજુ ટેસ્ટ કરીને કહેશે તો ખબર પડે નહીં સંજુ. બાકી તો મેં તો બાર આજે તો તડકો એવો કાઢી દીધો છે ને, દેખો કેટલો બધો એકદમ ફૂટ. અને ઘણા દિવસ પછી આવો તડકો કાઢ્યો ને એટલે એટલો બધો તડકો લાગે ને વાત નહીં કરશો. હજી ઉતારે ને અહીંયા રાખી દીધી છે. તમને બતાડું હું. તારે કંઈ કેવું છે સંજુ? પહેલી વાર બનાવીને પહેલી વાર ખાય છે, કેવી લાગે હું ખબર આવે. ટ્રાય મારી જોઈએ. ટ્રાય મારી જોઈએ બસ. ભગવાન માતાજીનું નામ લઈને ખાવાનું એ જ થશે કે બીજું નહીં કંઈ હોય ને એમ થાય. એ જ હોય નહીં. હવે યુટ્યુબમાં પણ દેખ્યું છે એ જ છે. તો હેડો બતાડું તમને. દેખાવમાં મસ્ત એવું લાગે છે ને. તો હેડો હવે ટેસ્ટ કરીએ. થઈ જશે. આટલી મારી આટલી સંજુની. રોટલો પેલી બાજુ મકાઈનો રોટલો છે, ભાજી. મસ્ત એવા લીલા મરચાં પણ નાખ્યા છે. થોડુંક સૂકું પણ નાખ્યું જે સારો ટેસ્ટ લાગે ને એ નહીં સંજુ. મને સંજુ અવરો હાથ પડે ને તો આ હાથે કાઢી આલો ઊભો રહે. હેડો ફ્રેન્ડ્સ તો હવે ખાઈ લઈએ. સંજુ હવે ખાવા બેસી ગયો છે અને ટેસ્ટ કરીને કે સારો લાગે. ધાન જળતા કરતા આનો ટેસ્ટ સારો લાગે. આવતા આપણે જઈ મળે ને ત્યાંથી બનાવવાની નહીં લઈ આવવાનું કંઈક જોવા જશે. હા. તો ફ્રેન્ડ્સ 4:30 થઈ ગયા છે ને હવે જો સંજુ પણ રેડી થઈ ગયો છે. દેખો દુકાને જવા રોજ રોજ તો સારું નહીં જશ રેવા દે. આંખમાં હોય કંઈક પડ્યું આ બાજુ તે તો કમ્પ્લીટ થઈ ગયું. આંખમાં પડ્યું તો હેન્ડ જવું હોય જા, નહીં જવું હોય નહીં જઈશ. તો ફ્રેન્ડ્સ દેખો કેવું થઈ ગયું છે. તડકો ને એવું કાઢે છે મારે.
હવે વરસાદ આવે એવું થઈ જાય ને ત્યાંથી હું લાકડા વેની સંજો આ બાજુ જાય છે, અહીંયાથી કપડાં માપ લેવાના છે, આ બાજુથી વરસાદ આવે છે ને એટલે દોડવાળા થઈ જાય છે. તો આટલા લઈ લીધા ને હજી થોડાક છે કંઈ સુખાય ને તો ફ્રેશ. હવે તો સંજુ આવે ત્યાં સુધી આટલા કપડાં છે બધા કમ્પ્લેટ વારી લઉં. વરસાદ આવશે ત્યારે બીજા થોડા ઘણા લીલા છે ને પછી લઈ આવીશ, પણ આટલા તો વારી લગાવડે. બીજા થોડાક લીલા છે તો રેવા દીધા, વરસાદ આવે ત્યારે લઈશ જલ્દી જઈને પછી. અને હજી ચૂલો પણ કમ્પ્લીટ કરીને રાખ્યો છે. સંજુ દૂધ લઈને આવે ને પછી સળગાવું, કેમ કે નક્કી નહીં થતું પાછું, કેમ કે લેટ થઈ જાય ને તો પછી બધા લઈ જાય એટલે પછી નહીં મળે, એટલે વહેલા હાર જવું પડે. દુકાન છે ને ત્યાં, પણ આજે તો બહુ જ મોડું 5 વાગવા આવ્યા છે ને એટલે નક્કી નહીં, પણ હવે ખબર નહીં, મળી જાય ને તો મળી જાય. કોઈક દિવસ 6 વાગ્યે પણ મળે હોય જ એટલે, અને કોઈક દિવસ પૂરું થઈ જાય, કોઈક 2 ને એવું લઈ જાય ને એટલે આવશે ત્યારે જોઈશું લાવે કે નહીં. તો ફ્રેન્ડ સંજુ દાવીના દેવું કે હજી ચૂલો પણ નથી સળગાયો, એમ મેં કહું કે મળે કે નહીં મળે એમ. તો દેખો આઈને આ બાજુ તો એ જ એટલા માટે નહીં હરગાયો, તો હું લાગી તો લઈને જ આવ્યો છે. ફાઇનલી દૂધ મળી ગયું છે, ત્યાં હવે સળગાઈ લેવા કપડાં થયું. અહીંયા હું રાખીને તમારા જોડે વાત કર્યું ને એમાં તો સંજુ જઈને આવતો રહ્યો, નજીક જ છે ને એટલે ને ફ્રેન્ડ્સ. હવે આપણે જ્યાં કામ ધંધો કંઈક જોઈએ નહીં તો જવાનું છે અમારે કામ ધંધો કંઈક સારી જગ્યા હોય ને તો કહેજો. કઈ નથી કહેવાનું, હવે આપણે રીતે જ જવાનું છે. બહુ કીધું નથી કહેવાનું, આપણે તો સારું, તો અમે હવે જઈશું, કંઈક કામ જવાનું છે અમારે. તો ફ્રેન્ડ્સ હવે તો ચા મસ્ત એવી ઉકળી ગઈ છે ને થોડીક વાર રહેવા દઉં, પછી પાકી જાય એટલે પી લઈએ. નહીં સંજુ? કેરી થોડી સક પાકી જાય છે. વાત ચાની વાત કરું છું તાણ. હવે જે ચાના શોખીન હોય તે મારા ઘરે આવીને ચા પી જાય. મહેમાન આવે ને એટલે ચા પી જાય એમ. ચા પી લીધી છે અને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ને, નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. બાય બાય. અને આવા નવા વિડીયો તમને જોવા મળશે અમારી ચેનલમાં. આનાથી કોઈક દિવસ સારા હોય, આનાથી કોઈક દિવસ સારા બ્લોગ બનશે. હવે કંઈક નવા લોકેશન પર જશું ને એટલા માટે નહીં કામ કરવા. બાય બાય.